તો દેખાડે શું કરે? બુદ્ધિ જ બુદ્ધિ બીજાના દોષો બતાવે. આજે અભાવ તિરસ્કાર થાય છે ને એ બધો બુદ્ધિવાળું ફંક્શન છે. કયું છે? બરાબર એ પ્રજ્ઞાનું ફંક્શન નથી, બુદ્ધિનું છે. એટલે પછી બુદ્ધિ કહે જો ને આ કશું બોલતા નથી, બે શબ્દો કહેવા જોઈએ ને. એવી રીતે વ્યવહારમાં પણ એવું હોય. તમારા ઘરમાં વડીલ હોય ને તમારા સાસુ હોય, બને કે ના બને આવું? બને, 100% એટલે નિરંતર આ બધું કેવું છે કે આપણી જે અણસમજણો બધી આપણે ભરી લાયા છે એના આ બધા પરિણામ છે. શું છે? એના પરિણામ. અને એ પ્રકાશ બુદ્ધિનો છે. કયો છે? બુદ્ધિનો છે. જે અભાવ તિરસ્કાર નથી કરવો એ જે નક્કી કરે છે એ પુરુષાર્થ કહેવાય. શું કહેવાય? પુરુષાર્થ. પુરુષાર્થ કહેવાય. એ નિશ્ચય થવો જોઈએ. પછી એની પાછળ પાછો એ પ્રતિક્રમણ કરાવે, કેમ થાય છે, શું થાય છે, બધું સમજાવે. તમે કેવી રીતે સમજો? હવે કોઈ માણસનું વર્તન તમને ના ગમ્યું, બરાબર, તો પહેલી વાત તો એવી છે કે આપણે આ ભેગો કે કોને કર્યો? આ વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ કેમ આપણને ભેગો કર્યો? આપણો હિસાબ ચૂકવવા માટે. બસ, એટલે એ દાખલા ગણતા આવડવું જોઈએ. આપણે શું કરીએ છીએ કે કોઈ પણ વસ્તુ હોય ને થાય છે, ના થવું જોઈએ, પણ પછી બધું ટાળવું પડી જાય. શું થાય? એટલે દાદા ભગવાન શું કહે છે કે તમારું મન સમાધાન માગે છે. શું માગે છે? સમાધાન માગે છે. કોઈ પણ વસ્તુ અટકે ક્યારે? તો કે સમાધાન થાય તો. જેમ તમે ડૉક્ટર પાસે ગયા અને બધા રિપોર્ટ કરાયા અને બધા રિપોર્ટમાંથી બધું જાત જાતનું બધું નીકળ્યું અંદર ડિફેક્ટ, પણ ડૉક્ટર તમને કહે કે તમે આ ગોળી લેશો એટલે સારું થઈ જશે, એટલે પ્રેશર કેટલું થઈ જાય? ઓછો. ભાઈ તમે ખુશ થઈ જાવ ને? ડોક્ટરે કીધું કે આ કેસો એટલે આ કેસ પતી જ જશે તમારો. તમે તમારી એવું કહે કે 72 કલાકની મુદત છે, ક્યારે શું થાય બધાને બોલાવી લો તો શું થાય? ઊંચું નીચું થઈ જાય અંદર. સમજે ને? સમજી ગઈ, સમજી ગઈ. એટલે આ શબ્દ કેટલા ઇફેક્ટિવ છે, પણ એ પરફેક્ટ જોઈએ. કેવા જોઈએ? પરફેક્ટ જોઈએ. એટલે હવે ખ્યાલ આવી ગયો કે જેની પર પણ અભાવ થાય છે તો પહેલા તું એમ વિચાર કર કે કેમ અભાવ થયો, કોણે આ મોકલ્યું છે. વ્યવસ્થિત મોકલ્યું તો તારે ડાપણ કરવાની જરૂર જ નથી. ચૂપચાપ બેસીને સહન કર્યા કરને, મોઢું બંધ કરીને તારું. બરાબર છે ને? રાઈટ. એટલે શું તો કે તું અમે ઉકેલ લાવો. હવે બરાબર, તમે ઉકેલ લાવવા તમારો હિસાબ આવે ને હવે આપણે ચૂકતે કરવાનો. જો તમે અભાવ તિરસ્કાર કરશો તો કેમ નહીં કરવાનો અભાવ તિરસ્કાર? બરાબર, નથી કરવો એ તો બરાબર. બીજું શું કારણ? કારણ કે એનો સંભાવે નિકાલ કરવો જ છે. પણ અંદર ભગવાન બેઠા છે. અચ્છા, આપણી અંદર છે તો સામે પણ ભગવાન જ છે. એમાં પણ શુદ્ધાત્મા જો ને, ફાઇલ તરીકે જો, તો જ તમારું પ્રતિક્રમણ પરફેક્ટ થાય. બરાબર, શુદ્ધાત્મા ના થાય. બરાબર. જ્યાં સુધી આ માણસ કરતા છે, કારણ કે એની અંદર તો ગમે તારે ગાણ પણ નીકળ્યા જ કરે. હવે એ તો એનો ભરેલો માલ છે, અને હવે એના પર અભાવ તિરસ્કાર એ આપણો ભરેલો માલ છે. તમને સમજાય? શું કે પેલાનું જે વર્તન છે એ એનો ભરેલો માલ છે, એને કુદરત કરાવડાવે છે, અને આપણને એનું વર્તન જોઈને આપણને અભાવ થાય છે, તિરસ્કાર, એ આપણો ભરેલો માલ છે. હવે આ બેની વચ્ચે જે ભાંજગડ છે તેનું સોલ્યુશન કેમ લાવવાનું? સોલ્યુશનમાં એક જ કે આપણને તો દાદા ભગવાને દ્રષ્ટિ આપી છે, આપણને શુદ્ધાત્મા બનાવે છે, તો આપણે એની દ્રષ્ટિમાં આપણે શુદ્ધાત્મા આપણે જોવાના, અને આપણે એને એક આ વ્યવસ્થિત શક્તિએ મોકલ્યો છે ત્યારે તે આપણને ભેગો થયો છે ને. આ ભેગો થયો છે. બીજું કે આ અંદર ભગવાન બેઠા છે, એ પોતે કરતો નથી. અંદર ભગવાન બેઠા. એ જ્યાં સુધી રિલેટિવ અને રિયલની ડિમાર્કેશન પડે નહીં ત્યાં સુધી પુરુષાર્થ આપણે કર કરીએ ને, પણ કન્ફ્યુઝન રહ્યા કરે. શું રહ્યા કરે? કન્ફ્યુઝન રહ્યા કરે. કારણ કે પોતે કોણ છે, કરે છે કોણ, કેવી રીતે થાય છે, હું કોણ છું. કોઈ પણ વસ્તુની અંદર શું છે કે એની પરફેક્ટ રીત હોવી જોઈએ. શું હોવી જોઈએ? રીત હોવી જોઈએ. જો તમારી રીત બરાબર તમે સમજી જાઓ તો પછી વસ્તુ તમે આંખો મીચી તમે દાળ બનાવવાની હોય તો આમ કંઈ મીઠું મરચું નથી નાખતા તમે? નાખીએ છીએ. તમને ખબર જ હોય કે આટલા જણમાં આટલો જ ચમઠો ભરાય, આટલો જ ચપટી ભરાય. હિંગ હોય તો આટલી જ નખાય, અને વધારે નાખો શું થાય? બગડી જાય, સ્વાદ બગડી જાય. એવું આ વિજ્ઞાન જેવું રિલેટિવ સાયન્સ છે એવું આ જ છે. રીત પરફેક્ટ જોઈએ. રીત પરફેક્ટ જોઈએ. અને અભાવ તિરસ્કાર ઢગલે ને પગલે થાય. આ તો તમે રસ્તામાં જાઓ ને અને તમે દાખલા તરીકે જો વેહિકલમાં ટેક્સ ભરતા હો ને તો કે આ કોર્પોરેશનવાળા ખાડા પર કેવા રોડ બનાવે, બધા પૈસા ખાઈ જાય,
ઠોકાઠોક વાણી નીકળે. એ તો કેવી નીકળે? બરાબર છે, થાય છે. તમને સમજાય છે? એટલે આખો દાડો આપણે શું કરીએ છીએ કે આપણી જૂની બધી જે માન્યતાઓ ને સમજણો છે ને એ બધી આને પોષણ આપઆપ કરેલું છે. શું કર્યું છે? જૂની કયું માન્યતાઓને પોષણ આપી છે. તો કે હું સાચો છું ને બાકીના બધા ખોટા. ખોટા. હું કરું તે સાચું, બાકીના બધા ખોટા. મને બધી છૂટ, કોઈ પણ કામ કરે, પણ તમને છૂટ નહીં. હવે કેમ? તો કે કેટલીક ભૂલો એવી છે જે બહાર કોઈને દેખાતી નથી, એટલે અંદર ચોર રાજ કરે છે. શું કરે છે? એટલે અંદર ચોર રાજ કરે છે. સાચી વાત છે. અને બહારની જે 4-5 ભૂલો હોય ને એને તો પછી ના કહ્યું રક્ષણ કરે એટલે વાળી લે. શું કરે? પોતાની ભૂલ હોય તો રક્ષણ કરીને વાળી જ લઈએ છીએ આપણે. એટલે પોતાનો વાંક તો દેખાતો જ નથી, સામાનો જ વાંક દેખાય છે. એટલે એ બુદ્ધિ છે ને, એ બુદ્ધિ હંમેશા બધું પોતાનું આવી રીતે રક્ષણ કરે. કારણ કે તો તમને સંસારમાં બુદ્ધિ હોય ત્યાં સુધી સંસાર હોય. શું હોય? એટલે ખરેખર જે માણસે મોક્ષની વાત અત્યાર નથી કરતો, જો પહેલો અભાવ તિરસ્કાર એને કઈ રીતે સમજાવવો જોઈએ કે ચાલો આ બધા રોગોને કારણે આ પ્રકૃતિમાં જે આવો માલ ભર્યો છે એ પહેલાં મને દુઃખ દે છે. કોને દુઃખ દે છે? પોતાને જ, પોતાની જાતને જ. જે હું નોર્મલ હતો, બેઠો હતો ખુરશીમાં, ત્રિમંત્રો બોલતો હતો, અને પેલો કોઈ માણસને મેં જોયું એનું વર્તન, તો મારું સુખ જતું રહ્યું. શું થયું? સુખ જતું રહ્યું. કેમ? તો કે એનું વર્તન જોઈને મેં અભાવ થયો. શું થયો? એનું વર્તન જોઈને અભાવ થયો. એટલે કોઈ પણ નેગેટિવ થયું, માનો ને. એટલે મારું સુખ જતું રહે છે એ પહેલાં ખ્યાલ આવવો જોઈએ. બીજાના દોષ જોવાથી જો આપણું સુખ જતું રહે છે, કોઈ પણ વર્તન જોવાથી પણ આપણું સુખ જતું રહે છે. એટલે દાદા કહે છે ને કે અમને બધું દેખાય ખરું કે છે. શું કહે છે? અમને બધા જે ભેગા થાય ને એની બધી ભૂલો દેખાય ખરી, પણ અમે એને અડીએ નહીં કે છે. અમારી દ્રષ્ટિ શુદ્ધાત્મામાં જ હોય. શેમાં હોય? શુદ્ધાત્મામાં. અને આપણી દ્રષ્ટિ શેમાં હોય? બીજાના દોષો જોવામાં, અભાવ તિરસ્કાર કરવામાં. એટલે એવું બધું. એટલે આ આટલો પુરુષાર્થ અહીંયા કરવાનો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમજાયું ને? અને આ તો બહુ સારું. જો માણસને મોક્ષે જનારા કોઈ હોય ને, દ્રષ્ટિ પામેલા કોને કહેવાય? તો કે કોઈ પણ વ્યક્તિ હોય એનો ગમે તેવો વ્યવહાર આપણી આંખ સામે થતો હોય તો આપણી અંદર પડેલો માલ બહાર નીકળે તો આપણે એને ચોખ્ખો કરીએ ને, તો આપણે એનો ઉપકાર માનીએ. અત્યારે આપણે અહીં બેઠા હોય તો શેનો અભાવ તિરસ્કાર થાય? કશું ના થાય. ખ્યાલ આવ્યો? પણ જો કોઈક વ્યવહાર આવે તો આપણને ખબર પડે કે આ નબળાઈમાં પડી છે. એવું છે. એટલે બહુ જાગૃતિ માગે છે. શું માગે છે? અને જાગૃતિ ત્યારે જ રહે કે જેમ જેમ આ સત્સંગમાં આવવાથી બધા પર્ટિક્યુલર પોઈન્ટ જે કહેવાય ને કે જે પોતાના ડે ટુ ડે લાઈફમાં એને કઈ કઈ વસ્તુ મૂંઝવે છે, પોતાનું સુખ કઈ જતું રહે છે, અથવા કઈ જગ્યાએ મને દાદા યાદ નથી રહેતા, મને મારું શુદ્ધાત્મા યાદ નથી રહેતા, મને આજ્ઞા યાદ નથી આવતી, અથવા કઈ રીતે મારા નિમિત્તે લોકોને દુઃખ થાય છે, એવું બધું એ રાત દાડો એની પાછળ પડ્યા હોય ને તો એને બધું દેખાય. અને પછી એનું સોલ્યુશન આવે ધીરે ધીરે. શું આવે? પણ એ દેખાય તો આવે, નહીં તો ના આવે. જેમ ડૉક્ટરો રિપોર્ટો જોવે ને પછીથી એ બધી દવાઓ કરી શકે કે તમારે આ દવા લેશો ને તો આ રોગ મટી જશે. એ જેવી રીતે રિપોર્ટ છે ને એવી રીતે આ સિસ્ટમ રિપોર્ટની છે. શું છે? કે આપણને દેખાવું જોઈએ. પછી કંઈ એવું નથી કે તમારે મારી પાસે જવું પડે કે બીજા પાસે જવું પડે. તમે સત્સંગમાં આવીને સમજી લો કે આ બધાનો ઉપાય શું છે, તો કેટલીક વસ્તુ પ્રતિક્રમણથી સોલ્યુશન થાય, કેટલુંક 5 આજ્ઞાથી સોલ્યુશન થાય, કેટલીક શક્તિ માગવાથી થાય. સમજાય? કેટલીક વસ્તુના નિશ્ચય વારંવાર નિશ્ચય કરવા જોઈએ. શું કરવું જોઈએ? ને આપણા લોકો કેવો નિશ્ચય કરે? કોઈનું વર્તન કે કશું આમ તેમ કશું દેખાયો હોય વ્યવહાર, મારે હવે એની જોડે બોલવું જ નથી ને. શું કહે? મારે એનું નામ જ નથી દેવું, જાઓ એને જે કરવું એ કરે. આવું થાય કે ના થાય? એ કયો નિશ્ચય છે? આત્મપક્ષી છે કે પૂતગલ પક્ષી છે? ખ્યાલ ને? એટલે આવું બધું બન્યા કરે. ના તમે જોજો એટલે તમને ખ્યાલ આવશે પછી. એટલે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ હોય
જ્ઞાન લીધેલા હોય કે જ્ઞાન ના લીધેલા હોય, પણ જ્યાં સુધી બુદ્ધિનું સામ્રાજ્ય છે, કોનું? જ્યાં સુધી બુદ્ધિનું સામ્રાજ્ય છે ને એની વાત સાંભળવામાં આવે ત્યાં સુધી કસાયો ફૂલે ફાલે. શું થાય? ઘર ખાલી કરે, સમજ્યા? ત્યાં સુધી અંતસ્કરણમાં બધું તોફાન, બધાનું રાત, જેમ પેલા પોલીસવાળા જતા રહે તો ભાઈ કેવા ખિસ્સા કાતરો લોકો કેવા બેફામ ચાલે, જેમ 4 રસ્તા ઉપર પોલીસ ના હોય. આ તો હમણાં કેમેરા મૂક્યા, ને તો જો પોલીસ ના હોય ને તો પોતાની જગ્યામાં તો ગમે તેમ કંઈ પેલો અથડાય ના થાય, પણ હું નીકળી જાઉં બહાર. એવી રીતે અંદર સિસ્ટમ કામ કરે છે. શું કરે છે? એટલે જાગૃતિ જોઈએ. શું જોઈએ? જ્યાં સુધી માણસ કોઈ બી હોય, આજે અને આવતા અનંત અવતારો જાય કે ગમે તે જાય, પણ જ્યાં સુધી એ પોતાની પ્રકૃતિને જોતા નહીં શીખે, એ વાતને નહીં સમજે જ્ઞાનીની દ્રષ્ટિએ. કોની દ્રષ્ટિએ? જ્ઞાનીની દ્રષ્ટિએ નહીં સમજે ને પોતે નહીં કરે ત્યાં સુધી કોઈ પુરુષાર્થ થાય નહીં અને દાડો વરે નહીં. એને દાદા ભગવાન એવું કહેતા હતા કે એવરી ડે ફ્રાઈડે. શું કહે છે? એટલે કાયમ તમારો શુક્રવાર વરે નહીં, એટલે કાયમ શુક્રવાર વરે નહીં અને શનિવાર થાય નહીં. આ એમના શબ્દો છે, એવરી ડે ફ્રાઈડે. સમજાયું? તમને સમજાયું? બોલો, શું કહો છો હવે? બસ આટલા જ છે તમારા ક્લાસમાં? બસ હોલ તો બધો ભરેલો દેખાય છે. હા, પણ ઉંમર મુજબ છે નહીં? હા હા હા, સારું. હા હા, કઈ વાત ના. બોલો સાહેબ. આપ્યો માઇક તો જય સચ્ચિદાનંદ. પોટલાની જેમ જીવતા હોય જીવનમાં, ઘણા વર્ષો થઈ ગયા હોય જ્ઞાન લીધે, તો પાછી આ અભાવ તિરસ્કાર નડે એવું મને તો લાગતું નથી. પણ હા, બસની ટિકિટ લેવામાં કે પેલો રસ્તામાં પોલીસવાળો કે બધું થોડુંક તો થાય છે, પણ એ પાકા થઈ જવાય એવું કંઈ અઘરું મને લાગતું નથી. અભાવ તિરસ્કાર છૂટી શકે. શું કહે છે? અભાવ તિરસ્કાર છૂટી શકે, પોટલાની જેમ જેવી એ તો. જો કોઈ કે છૂટી શકે એવું તો બધું જ છે. અજ્ઞાન જતું રહે છે, આત્મા પ્રગટ થાય છે, કેવળ જ્ઞાન થાય છે તો શું ના થાય? બરોબર. આ તીર્થંકર ભગવંતોએ આ શરીરમાં શુદ્ધાત્મા કેટલાય વખતથી છે, પણ જ્ઞાની પુરુષોને તીર્થંકર ભગવંતોએ કેવી રીતે શોધ્યો હશે આત્મા? એટલે પોસિબલ બધું જ છે, પણ ક્યારે? એટલે તો તમે જ્યારે જાગૃતિમાં નથી બહાર આવી ગયા તે બધું અડે નડે બધું રહેવાનું જ ને. નહીં, એટલે આમાં શું છે તો કે આપણે બધાની ભૂમિકા જુદી જુદી હોય. શું હોય? બરાબર. સમજો તમારો પુરુષાર્થ હોય તો તમને કશું નાય નડે, કે એવું જરૂરી નથી. પણ આપણે આ કાળમાં કૃપા સાધ્ય માર્ગ હોવાથી એનું થર્મોમીટર છે, પ્રમાણભૂત. પંચમ આરામાં એટલે કળિયુગમાં જન્મ થયો કેમ? ભગવાન મહાવીર સ્વામી હતા, કેમ ઉકેલ આવ્યો નહીં આપણો? ઋષભદેવ ભગવાનથી લઈને 24 તીર્થંકર ભગવાન થયા. આપણે કેમ આત્મા પામીને કેવળ જ્ઞાન પામીને મોક્ષે ના ગયા અને અહીંયા આગળ કળિયુગમાં જન્મ્યા? હે, અનંતાનુબંધી હશે કંઈક બાકી? હશે કંઈક નહીં, છે જ. હજુ હશે બોલીશું તો નહીં ઉકેલ આવે. અચ્છા, આ બહુ સમજવા જેવું છે. એટલે જાગૃતિ સતત જાગૃત રહી ધો કરીને ક્લિયર કરીએ તો જ આ સામાન્ય અભાવ તિરસ્કાર તો કેવું છે, ઘરમાંથી બહાર નીકળે માણસ, રસ્તામાં 4 રસ્તે આવે, કોઈ આગળ બ્રેક મરાવે ગમે તે, કે બસમાં ટિકિટ લેવાની, પેલો કે છૂટા લાય ભાઈ, ત્યાંથી શરૂઆત થઈ જાય. ઘરે કામ પર. અરે નહીં, ઘરમાં ઉઠે ત્યારથી બહારની ક્યાં વાત કરો છો? વર્ષો થઈ જાય. એ તો કેવું છે તો કે જેટલી જાગૃતિ વધે, હા, આ તમારે બધાએ મારે તમારે બધાને આ સમજી રાખવાનું, જાણી રાખવાનું. બરાબર.
જાગૃતિ કોને કહેવાય? જાગૃતિ 360 ડિગ્રી સુધી જાય છે. કેવી? 360. જેટલી જાગૃતિ વધે એટલા દોષો એને પોતાના દેખાય, બરાબર. અને જેટલા પોતાના દોષો દેખાય એટલા દોષો જાય. આ દેખાય તો અને જાય. જેટલા દોષો જાય એમ એમ કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થતા જાય. શું થતા જાય? એટલે આત્મા નિરાવરણ થતો જાય. ખરું ખરું. હવે બે પ્રકારની જાગૃતિ છે. એક બુદ્ધિનો પ્રકાશ છે, એ પણ જાગૃતિ છે, બરાબર. અને બીજો પ્રજ્ઞાનો પ્રકાશ છે, એ પણ જાગૃતિ છે. એટલે બહારની જાગૃતિ શું કરે બુદ્ધિવાળી? તો કે તમારા શુભાશુભ માર્ગ એટલા સંસારમાં આ કરવું જોઈએ, ના કરવું જોઈએ, આ સારું, આ ખોટું, એમાં તમારો ઉપયોગ જાય. સમજ જાય? નફો નુકસાન બતાવે. જેની કિંમત મૂકી હોય અથવા જેની કિંમત સમજાય ત્યાં ઉપયોગ હોય. શું હોય? હમણાં તમે અહીંયા બેઠા છીએ આપણે, જેને પોતાના ચંપલની કિંમત સમજાય તો થોડી થોડી વારે એને ચંપલ દેખાય કે કોઈ લઈ તો નહીં જાય ને. ખરું ખરું. એવી રીતે જેને પોતાના આત્માની કિંમત સમજાય એ થોડી થોડી વારે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. જેને આજ્ઞાની કિંમત સમજાય એ થોડી થોડી વારે આજ્ઞા પાડ્યા કરે. શું કરે? આ રિલેટિવ છે, આ રિયલ છે, આ વ્યવસ્થિત છે. આવી વસ્તુ છે. એટલે આપણે કોઈને હું કહી ના શકું કે તમે ક્યાં ઊભા છો. ફક્ત મારી પાસે જે થર્મોમીટર છે દાદા ભગવાનનું, એ થર્મોમીટર આવું છે કે તમારી જાગૃતિ, મારી જાગૃતિ આત્મામાં છે કે પૂતગલમાં છે, આપણે આની કિંમત છે કે આની કિંમત છે, એ પ્રમાણે પુરુષાર્થ હોય. શું હોય? કોને મોક્ષે જવાનું, કોને સુખી થવાનું? આખા દાડામાં આપણે તપાસ કરીએ ને કે નહીં કરવાની? કે મને વસ્તુમાંથી સુખ આવ્યું, ઊંઘવામાંથી સુખ આવ્યું, ખાવામાંથી સુખ આવ્યું, માન આપ્યું એમાંથી સુખ આવ્યું, કપડાં પહેર્યા એમાંથી સુખ આવ્યું, આજે ઘરમાંથી બધી કોઈ તકલીફ નથી એટલે મને સુખ આવે છે, છોકરો પાસ થઈ ગયો એટલે સુખ આવ્યું, એડમિશન મળી ગયું એટલે સુખ આવ્યું, વિવાહ થઈ ગયા એટલે સુખ આવ્યું, છોકરાને ઘેર છોકરા થાય એટલે સુખ આવ્યું, મારા ખાતામાં 50,000 લાખ રૂપિયા બેલેન્સ છે એનું સુખ આવ્યું. બોલો, કયું સુખ આવે છે? વરસાદ પડતો હોય અને અહીંથી આપણે જવાનું થયું ને છત્રી ના લાયા હોય અને આપણે અહીંથી નીકળવાના ટાઈમે વરસાદ બંધ થઈ જાય તો સુખ લાગે કે ના લાગે? કેમ લાગે? હવે પલળવાનું નથી. આ દાદાની કૃપા છે. જો વરસાદ બંધ થઈ ગયો, શું બોલે દાદાની? તમને હવે આવા સુખથી જે જીવતો હોય એને ચેતવું પડે. શું કરવું પડે? તો કે ભાઈ આ સુખ તો રિલેટિવ છે, આ તો પુણ્યના ઉદય હતા તો બધું તમારા ડિઝાઇન પ્રમાણે થયું. કાલે પાપના ઉદય આવશે તો શું થશે? આ તો બધા પાપ પુણ્યના ખેલથી આવતા સુખો, માન્યતાના સુખો એટલે ટેમ્પરરી. શું કહેવાય? એ રિલેટિવ સુખ છે. કેવું છે? મને કોઈ ડૉક્ટરે દવા આપી મારું શરીર સારું થઈ ગયું એટલે સુખ લાગે કે નહીં? હા, હવે બધું મારાથી ખવાશે, હરાય છે, ફરાય છે. એ આત્માનું સુખ છે? બોલો, એ જાગૃતિ છે? એ પુરુષાર્થ છે? એ મોક્ષ માર્ગ છે? શું છે? એટલે કે જે દુઃખને જાણતો તો એ સુખને પણ જાણનારો તે આપણે છીએ. એવું રહે તો ઓહો તમે સાજા થઈ ગયા.
હવે તમે છે ને મોજ મજાની ભાંજગડમાં ના પડતા, તમે ઠોકાઠોક ખાધું હતું ને, ઠોકાઠોક જીવતા હતા ને, તો જો આ ભોગવટા હવે ડૉક્ટર રિપેર કર્યા છે, પુણ્યથી બધું સારું થઈ ગયું છે ને, હવે આત્માનું કરજો. એ કોણ બોલે એવું? એ તો છૂટો હોય તે બોલે. કોણ બોલે? પ્રજ્ઞાશક્તિ હોય તે બતાડે કે આ બધું થઈ. હવે આ કાળમાં ટેકનોલોજીનો બધો લાભ લેવા માટે કેવું છે, પૂતગલને તકલીફ ઘૂંટણ ઘસાઈ ગયા તો બી છે, એની સુવિધા છે, એટલે માણસને કેવું છે, ચિત્તવૃત્તિ એમ જ જાય કે ભાઈ ચલો ને ઘસીશું તો બી નવા નાખીશું ઘૂંટણ કે. ના, નથી. ટેકનોલોજીની લાભ લો, લાભ લે છે લોકો એ રીતે બધું ખરું. અરે સરકારનો મફતનો લાભ લો ને. મા કાર્ડ લઈ આવો, આયુષ્માન કાર્ડ લઈ આવો ને મફત કરાવો, ના કોણ પડે છે? પણ એ પુણ્ય છે. શું છે એ જરૂરી છે કે વ્યાજબી છે? તમારા મતે શું કહો છો? એ હોવું જોઈએ. જેને જેવી માન્યતા, વ્યાજબી ના વ્યાજબીની ક્યાં વાત છે? દાદાની દ્રષ્ટિએ શું હોવું જોઈએ? શું દાદાની દ્રષ્ટિમાં દાદાને પૂછવા જવું પડે. પણ હું તો એટલું જાણું છું કે જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એ મહેનત કરવાથી થાય કે સરકાર તરફથી થાય, તમને ભેગું થયું માટે તમારી પુણ્ય છે. શું છે? ખરું. તમારી પુણ્ય હોય તો તમને બધી સુખ સગવડો ભેગી થાય, અને પાપના ઉદય હોય તો તમને ભેગી ના થાય. ને પાપના ઉદય હોય તો આયુષ્માન કાર્ડ હોય, જય સત્ય, તો છતાં એટેકમાં પૈસા ડૉક્ટર ના લે સર્જરી કરવાના, પણ પોતે સચ્ચિદાનંદ બની જાય. શું સમજ્યા? શું સમજ્યા? ડાક્ટર તો એમનો હક જતાવ નથી કરવાનો. આયુષ્યમાન કાર્ડ નથી ચાલ્યું મારું, તો એ તો એનું જે બિલ છે. હું તમને વાત કહું છું કે બધું જે ભેગું થાય છે ને, કોઈ પણ સુખ, આ આત્મા સિવાયના બધા બાહ્ય સુખો એ પુણ્યથી ભેગા થાય છે. ખરું ખરું. શેનાથી થાય છે? પછી એમાં વિતરાગો એક સિદ્ધાંત કહો, ભાઈ પુણ્યથી તને સુખ આવે અને સુખ પછી દુઃખ આવે. શું આવે? હા, એની પાછળ પણ બંનેથી હું પોતે નોખો છું. શું છું? એટલે કે હું શુદ્ધ આત્મા છું, એમ. હું અનંત સુખવાળો છું. કેવો છું? અનંત સુખવાળો. પણ એ તો જેના હાથમાં એ બધી એવું જ્ઞાન, એવી દ્રષ્ટિ, એવો પુરુષાર્થ એ કરે તો પછી એને ખબર પડે કે મારું સુખ કયું ને આ સુખ કયું. શબ્દ બોલવાથી ના થાય, પ્રેક્ટિકલ છે. કેવું છે? બોલો, શું કહો છો હવે? એટલે બીજાના લાભ. હવે આ એ મેં જે સવાલ કર્યો કે એ દાદાની દ્રષ્ટિએ ઉપયોગ કરાય, સર્જરી કરાય કે ના કરાય, કુદરતે આપ્યું છે, ભોગવી લેવાનું છે, એ પણ પાપ છે કે પુણ્યનો બંધ છે? જો કરાવવું ના કરાવવું એ કોઈની સ્વતંત્ર સત્તામાં નથી. બરાબર. ખ્યાલ આવ્યો? સંજોગો કોઈ એમ કે ના કરાવવું, કોઈ કે કરાવવું, એ બંને એમની પોતપોતાની માન્યતાવાળી ભાષા છે. શું છે? તમને સંજોગો ભેગા થાય ને તો પૈસા ના હોય તોય પેલો કરાવી આવે, અને છેલ્લે પેલો કહે કરે હું લાખ આપીશ પણ તમે કરાવી દો ને, તમારે એમાંથી છૂટા થઈ જાઓ. બરાબર. કારણ કે આ બધા માણસો એટલે કે જેને જ્ઞાન દ્રષ્ટિ નથી એ બધા પોતે કરવા ના કરવામાં જ પડ્યા છે. શું છે? હા, એ જ દ્રષ્ટિથી હું વિચારું છું કે આ આપણે કરાવવું કે કરાવવા જઈએ કે કોઈ ભલામણ કોકની કે ડાક્ટર એના મતલબથી કે આપણે કરાયા પછી બી ગેરંટી નથી તો પછી દુઃખી આપણે આ દુઃખ વેઠી જ લેવું, આપણે ભોગવટો આવ્યો જેમ સમજીને, એવી દ્રષ્ટિ મારી તો છે અત્યારે. એમાંય પોતાની કોઈ સત્તા નથી. એમ એમાં એનું પાપ પુણ્ય કામ કરે છે. શું કરે છે? જો બુદ્ધિ છે ને, એ કૃષ્ણ ભગવાને કહ્યું કે બુદ્ધિ કર્માણુ સારી છે. કેવી છે? કર્માણુ સારી. એટલે કે જ્યારે પુણ્ય હોય ત્યારે બુદ્ધિનો પ્રકાશ એવું કામ કરે. બરાબર. એમાં નફોય થાય, ફાયદો થાય, બધુંય થાય. અને એ જ બુદ્ધિ જ્યારે પાપના ઉદય હોય ત્યારે જે જગ્યાએથી તમે લાખ કમાયા હોય એ જ જગ્યાએ 5 લાખ તમારા જાય. બરાબર. કારણ કે બુદ્ધિ છે. શું છે? આમાં આત્મા કંઈ વચ્ચે આવતો નથી. આત્મા ઓપરેશન કરાવે એને પણ જાણનારો જુદો જ છે, ઓપરેશન ના કરાવે
તેનાથી પણ જાણનારો જુદો જ છે અને જોનારો જુદો છે. શું છે? ખરું. બીજી વાત, દરેક જીવ પોતે પોતાની જાતે એવું માને છે કે મેં કરાયું અને મેં ના કરાયું. કરાવ્યું તો મને ફાયદો થયો, કરાવ્યું તો મને નુકસાન થયું. એ એની એક માન્યતા છે, એ એનો ભોગવટો છે. શું છે? કોઈની સ્વતંત્ર શક્તિ કોઈ પણ ચીજ કરવાની નથી એવું જ્ઞાની પુરુષે અને વિતરાગોએ એમના જ્ઞાનમાં જોયું છે. આ તો સંજોગોના દબાણથી બધું થાય છે અને પોતે માને છે. જે કહ્યું ને અહંકાર એનો ધર્મ. અહંકારનો ધર્મ શું છે? કે અહંકાર આંધળો છે, કરે છે બીજો અને પોતે અહંકાર કરે છે કે મને સુખ આવ્યું, મને દુઃખ આવ્યું, મને તકલીફ આવી, મારું અપમાન થયું, મને માન મળ્યું, મેં સરસ કર્યું, મેં ખોટું કર્યું, મેં સરસ સત્સંગ કર્યો. અહંકાર છે. શું છે? આંધળો છે. આત્મામાં વાણીનો ગુણ નથી. આત્માને કોઈ દેખતો જ નથી. ભાઈ માન અપમાનનો ક્યાં પ્રશ્ન આવ્યો? એ તો જેને જુએ છે એને માન આપે છે. શું કરે છે? પણ અહંકાર શું કરે? ફૂલાય છે. જો મારી વાવા થઈને હવે એ આંધળા અહંકારને કોણ ઓળખે? હવે સત્સંગમાં આવ્યા પછી આપણે બધા શબ્દો જાણવાની, સાંભળવાની આપણને બધાને બહુ સારી લાગે વાતો. આ બધાને એક એકને ઓળખવા પડે કે હવાર ત્યાં સુધી બધા કેવા કામ અંદર ચાલી રહ્યા છે. એ બધું પોતાનું દેખાય તો એ જાગૃતિ કહેવાય. શું કહેવાય? દેખાય બધું એવું? દેખાય. એટલે કેટલું દેખાય? સવારે ઉઠીએ ત્યારથી જે હું તો ઝૂમનું પેલું સત્સંગ ચાલુ કરું, ઉઠ્યું ત્યારે જે ચાલતું 6:30 થી 8, 7:30 સુધી જે સત્સંગ ચાલતો હોય એનો લાભ કોઈક વાર ઊંઘ વધારે ખેંચાઈ અને 8 વાગે ઉઠ્યા તો એનો ભૂલી જાય કે ના મેળ પડે એ દિવસે. પહેલો તો દાખલો આ ગણવાનો કે ઉઠનારો એવું નથી ને જોનારો એવું નથી. આનાથી જુદો એવો શુદ્ધાત્મા. જો આ કોણ ઉઠે છે ને કોણ હુએ છે આપણને ખબર હોય તે શુદ્ધાત્મા. હા, એટલે પછી અફસોસ કરું પછી એમ બી થાય કે સાલું રાત્રે થાક વધારે હતો એટલે આજે થોડું મોડું ઉઠાયું. શુદ્ધાત્માને અફસોસ ના હોય. અફસોસ કરનારને કે શું છે તારે અફસોસ શેના માટે કરો છો? એટલે એ કર્યા વગર તો છૂટકો જ નથી ને. જે દાદા આપીને ગયા છે, જે સવારની વિધિ છે એની ટેવ પાડેલી છે. પહેલાં જાતે કરતો પણ આ સારી વસ્તુ છે. વસ્તુ સારી પણ કરતાપણું છે તે ભ્રાંતિ છે. શું છે? બરાબર. આ જ્ઞાન પડ્યા પછી કોઈ પણ એમ બોલે ને કે મેં વિધિ કરી તો એ ભૂલ એને સુધારવી પડશે. શું કરવું પડશે? કઈ ભૂલ છે? તો કે વિધિ કરનારો તું નથી. જે વિધિ કરે છે એને જાણનારો આત્મા છે. શું છે? અને એની રીત છે એ જાણી રાખો. એ ભલે આ સત્સંગ કરવા બેસીએ ને તો સત્સંગ કરનારો હું છું એવું જો અંદર રહે ને તો ગલી પછી થાય. ખરું. એ તમે જે કહો છો આમ થોડો નશો ચડે એનો, પણ મેં લાભ લીધો ઘણા વર્ષોથી. આ વિધિ કરવાથી એનો લાભ તો દેખાય છે. સવાર જો એક વસ્તુ છે તમને કહું કે કોઈ પણ માણસ છે ને એર કન્ડિશન રૂમમાં બેહે ને તો એને ઠંડક લાગવાની જ છે. કારણ કે એમાં એની પોતાની ઠંડક નથી, એ એસીને કારણે આવેલી છે. આ વાતાવરણ એટલે જ્ઞાનીના વચનો તમે વાંચો તો તમને ઠંડક લાગે જ. એનાથી પુણ્ય બંધ થાય જ. એમાં કોઈ એ વાત સિદ્ધાંતિક છે. શું છે? પણ પોતે એનાથી આત્મા પોતે જુદો છે એવું જ્ઞાની પુરુષ કહે છે. એટલે દાદા ભગવાન શું કહેતા હતા? આટલા વર્ષ થયા જ્ઞાન થયે, એક ક્ષણ પણ હું આ દેહમાં રહેતો નથી. શું કહે છે? હા, ભલે તમે કહો ને દાદા બહુ સરસ બોલ્યા તો અમે કહીએ ખરા, પણ અંદર અમને હોય કે હું સરસ નથી બોલ્યો. કારણ કે વાણી એ મારો ધર્મ જ ન હોય. શું ન હોય? આ ટેપ રેકર્ડ છે, એ કોઈ બોલી શકે નહીં. ખરું. આપણે બધાએ શું કર્યું છે ને જ્ઞાની ગયા પછી એની હાજરીથી લઈને અત્યાર સુધીમાં શું બની શકે છે
એના જોખમો જાણવા જેવા છે. દાદા ભગવાન કહે છે કે જ્યાં સુધી તે માની લીધું કે મને રહે છે, મારું થઈ ગયું, ખલાસ, પતી ગયો કેસ. ટેસ્ટેડ જોઈએ. કેવું જોઈએ? ટેસ્ટેડ. સમજો કે તમે મને આપતા પુત્ર માનો છો અને હું પાઠ પર ડાયો ડમરો થઈને બેઠો હોઉં, ઉપયોગ સાથે પણ બેઠો હોઉં, બધું જ હોય, પણ અંદર કસાયો ગયા છે કે નહીં, સંયમ પરિણામ આવ્યું છે કે નહીં, આજ્ઞા વર્તે છે કે નહીં, હું મારા સ્વરૂપમાં રહું છું કે નહીં, એનું ટેસ્ટિંગ કરવું પડે. શું કરવું પડે? અમે શું ટેસ્ટિંગ કરીએ? તમે દાદાના ટેસ્ટેડ થયેલા એટલે અમારે આંખો મીચીને તમારે એટલે આ બસ આવું જ બોલીને બધું જગત ગૂંચાયું છે. આવું ચાલે સાહેબ? આવી રીતે જગત ચાલશે? વિનય ઇઝ ડિફરન્ટ. તપાસ કરવી જોઈએ. આજે મહાદુઃખની વાત આ જ છે. તમારે જાણવી હોય તો કહું, બોલો. કહું? હા. દાદા ભગવાન જ્યારે હાજર હતા ત્યારે લોકો એમની પાસે જે આવતા હતા એમાંના કોક શું બોલતા હતા ખબર છે તમને? તમે કેમ તમારી જાતને ભગવાન કહેવડાવો છો? ત્યારે એમને ખુલાસો આપવો પડતો હતો કે ભાઈ હું ભગવાન નથી, આ તો મારી અંદર પ્રગટ થયા છે તે ભગવાન છે. હું તો ભાદરણનો પટેલ છું અને હું તો 4 ડિગ્રી નપાસ થયો છું. હું જ એમને નમસ્કાર કરું છું. શું કહે છે? હું એમને નમસ્કાર કરું છું. એ દાદા ભગવાન ગયા પછી, એટલે કે એમ પટેલનો દેહ જ્યારે ગયો, આજે લોકો કેવા ભેગા થયા છે પુણ્યથી. દાદા ભગવાનને તમે મળેલા એટલે તમે જ અમારા માટે દાદા ભગવાન છો. ખરું ખરું. હવે તમે છો કેમ? આ બોલવાનું જોખમ કોઈને સમજાય ખરું? સમજાય ખરું? ના સમજાય ના. જ્યાં 24 કેરેટનું સોનું હોય, સમજાય છે? 24 કેરેટ એટલે કેટલું? ફૂલ કહેવાય ને? પ્યોર. 24 કેરેટનું પ્યોર કહેવાય ને? 24 કેરેટનું સોનું અને 16 કેરેટનું સોનું, ફરક ખરો? ઘણો ફરક. કે નહીં? ઘણો દેખાય જ, સગી આંખે દેખાય. ને હવે આ તો મેં તમને ચેતવ્યા બસ. કડવી દવા એ કડવી છે, પણ જ્યારે ત્યારે પણ રોગ એ જ કાઢશે. શું કાઢશે? ખરું. પરંતુ આ જગતને મીઠું સાંભળવાની, મીઠું ખાવાની આદત પડી ગઈ છે. શું છે? એને લીધે આ રોગ વકર્યો છે. આ એમાં મોક્ષ માર્ગમાં ના ચાલે. શું ના ચાલે? છતાંય બધા સ્વતંત્ર છે. શું છે? આજે સમજો કે કોઈ અગ્નિમાં હાથ નાખે તો હું બાજુમાં હોઉં કે તમે હો તો શું કહો? ભાઈ તું દજાઈ જઈશ. પણ છતાંય કે મારે જે કરવું એ કરું, તો આપણાથી કશું બોલાય? ના બોલાય. બોલાય? સ્વતંત્ર છે. હવે તમે કહો તો મારે કશું બોલવાનું નથી. યુ આર રાઈટ. પણ હું કુદરતના કાયદામાંથી હું છૂટી ગયો. શું થયું? હું તો તમને સાચી વાત કરવા માંગતો હતો. મને કંઈ દાદા ભગવાનને તમારા ને મારા માટે કંઈ સાચું ખોટું કરીને મારે કશું જોઈતું નથી. પણ આપણે જે વિવેક વિનય હોવો જોઈએ અને આપણું હિત કયા રસ્તે છે એ સમજવું જોઈએ. શું કરવું જોઈએ? પછી તમે જે શબ્દ બોલો એ તમારી જવાબદારી છે ભાઈ. આપો સાહેબ ભાઈ. હા 16, 18, 20, 22 કેરેટ કહીએ એમાંથી દાગીના બને. બરાબર છે. દાગીના એમાંથી બને 24 કેરેટમાંથી ડાયરેક્ટ. હા બોલો બોલો. બરાબર છે. એટલે હવે એ 24 માંથી છૂટું પડેલું જે કંઈ બી છે અત્યારે અમારે તો ત્યાંથી જ જ્ઞાન મેળવવાનું છે ને. જો હું એની ના નથી કહેતો, પણ તમે જે કહો છો કે અમારા પછી તમે દાદા ભગવાન છો તે વાત. દાદા ભગવાન છે એવું નથી. દાદા ભગવાને તો અમને પોતાને બધાને બનાવ્યા છે, એની ના નથી. જો
વાત મારી જે- મૂળ એક જ છે મારા કે જે અમે તો સમજવા માટે જ બેઠા છીએ એગ્રી આ દાદાના માર્ગમાં આગળ કઈ રીતે વધવું વધશે, તમે વધી શકશો. એના માટે જ અમે આપતા પુત્રો પાસેથી આ સ્વાધ્યાય સત્સંગ ના નથી કહેતો હું, બધું કરેક્ટ છે ને દાદા ગોઠવીને ગયેલા છે, એની નાય નથી કહેતો. પણ તમે જ અમારા માટે દાદા ભગવાન છો એ શબ્દ પર તમારે વિચાર કરવો જ પડશે, એમ પોઈન્ટ છે. આ શબ્દોની મેં વારંવાર આ વાત મેં સાંભળી છે, મારા કાને સાંભળી છે, પણ હું કાંઈ કરી શક્યો નથી. આજે આ અવકાશ આવ્યો ના ના એ તો દાદા ભગવાન જ હતા પછી એમાં કેવો જો પ્રશ્ન રહેતો નથી. આમાં કેવું છે કે જ્યારે મારી ફરજ હું આ જે જગ્યા પર બેઠો છું, જેમ તમે ઘરમાં વડીલ હોવ અથવા તમને એના પર રિસ્પેક્ટ હોય, તો એની એક ફરજ છે કે ભાઈ તમે આપણા ઘરની શાન આ છે, આપણા ઘરના નિયમો આ છે, આપણને આ શોભે નહીં, એનાથી બધાને નુકસાન થાય એવું છે, એ આપણે ઘરમાં કહેવાય કે ના કહેવાય? બરાબર છે. હવે જો તમે કંઈ પણ બોલો છો એટલે ખોટા છો એવું મારું માનવું નથી, પરંતુ જો હું તમને મને આ ધ્યાનમાં આવ્યું ને જો તમને લાઈટ નહીં ધરું તો આઈ એમ એ રિસ્પોન્સિબલ પર્સન. કારણ કે દાદા ભગવાન કાયમ માટે કહેતા હતા આ વિતરાગોની પાઠ છે. બીજો પોઈન્ટ કહેતા હતા આ મહાવીર ભગવાનની પાઠ છે. શું છે તમે સમજ્યા? આ મહાવીર ભગવાનનું શાસન છે, આ મહાવીર ભગવાનની પાઠ છે. તીર્થંકર ભગવંતો હોય તેમના શાસન દેવદેવીઓ હોય. શું હોય? એટલે તમે બોલ્યા માટે ગુનેગાર છો એવું મારું માનવું નથી, હું કહેવા માંગતો પણ નથી. પણ સમજણ જો કરેક્ટ નહીં હોય તો આની આ જ ભાષા ચાલશે અને એક દિવસ તમે માર ખાશો. શું થશે? એટલે મોક્ષ માર્ગમાં એક પડે એની જોડે બીજાય પડે, એટલે તરણ તારણહાર જોઈએ. કેવા જોઈએ? પોતે તરેલા હોય અને બીજાને તરાવવાનું સામર્થ્ય ધરાવતા હોય. શું કહે છે? સમજાય તમને? એટલે કેટલીક વખત હું શબ્દોને પકડતો નથી, પણ શબ્દ આવ્યો ક્યાંથી? આજે સમજો તમે એવું મને એમ કહો કે મને પેટમાં દુખે છે, તો એ પેટમાં દુખે છે શબ્દ આવ્યો ક્યાંથી? સમજાય મારી વાત? તમને સમજાય જ બધાને? કારણ કે તમને પેટનું દુખતું હતું માથું દુખે છે કેમ ના બોલ્યા? કારણ કે તમને એનો અનુભવ છે તમારીમાં કે આ મારું પેટ છે અને મને દુખે છે, એટલે તમે કહ્યું સાહેબ મારું પેટ દુખે છે, તો ડૉક્ટર પેટની દવા આપે કે ના આપે? એટલે તમે આ વાતને હું તમને બુદ્ધિ છે કે જે કહો તે, પણ શબ્દ આવ્યો ક્યાંથી? એટલે તમારી માન્યતામાં, તમારી સમજણમાં, તમારા સાંભળવામાં, તમારા વાંચવામાં કોઈ પણ જગ્યાએ આ વસ્તુ કંઈક બનેલી હોવી જોઈએ જેથી તમે આ શબ્દનો પ્રયોગ થયો. તમે દોષિત છો એવું કહેવા માગતો? તમને સમજાય છે મારી બધી વાત? તમને બધાને સમજાય છે? હા. ચાલો સમજો કે સપોઝ કે પેટમાં દુખે છે એવું તમને હું કહું છું, તમે દવા આપો છો, પણ મારે વિચારવું પડશે કે લતા તે કાલે શું ખાધું તું, વધારે ખાધું તું કે કેમ તને પેટમાં દુખે છે? પહેલાં મારે સમજણ કેળવવી પડશે ને અંદર. હવે એ સમજણ કેળવો તો સારું છે, તો ફરી વાર ખાતા બંધ થઈ જશો. તો પછી એવું બની શકે ને કે આ પેટમાં દુખે છે તો વ્યવસ્થિત મોકલ્યું છે કે કંઈક? જો આ પેટમાં દુખ્યાનો દાખલો આપું છું. હા, તમે સમજ્યા? એટલે તમે જે આ પેલા સાહેબ બોલ્યા ને, હા, દાદા ભગવાનની કમ્પેરિઝન કોઈની સાથે કરાય નહીં. કોઈ દિવસ. બરાબર. એટલે દાદા ભગવાન જાતે કહેતા હતા તો કે ભગવાન 360 ડિગ્રી થઈ ગયા, બરાબર છે, પણ છતાંય અમે 4 ડિગ્રી નપાસ થયા. એટલે આ 14નું અજવાળું છે અને સિમંદર સ્વામીએ પૂનમનું અજવાળું છે. શું છે? પૂનમનું અજવાળું છે. એટલે અમે એવું ના કહી શકીએ અમે તીર્થંકર છીએ. ખ્યાલ આવ્યો? બરાબર. ડિફરન્સ અને જ્યાં જે વસ્તુ છે તે છે એમ આપણે જાણવું જોઈએ. આપણા મનમાં આવ્યું અને આપણે બોલી નાખીએ, સાંભળ્યું અને બોલી નાખીએ
તો એ તમારી રિસ્પોન્સિબિલિટી છે. શું છે? રિસ્પોન્સ. એટલે વ્યવહારમાં પેટ દુખતું હોય અને માથાની વાત કરો તો પેલો ગોળી માથાની આપશે. બરાબર છે. તો એવી રીતે તમને જે થતું હોય તે સમજો અને પછી બોલો. બરાબર છે. એવું કહેવા માંગે છે. બરાબર. અને હા, કદાચ આપણી સમજણથી ના હોય ને આપણી સમજણથી બોલી ગયા તો કેવું હોય તો કે ભાઈ હું આવું માનું છું તો એમાં બરાબર છે કે કંઈ ભૂલ ભરેલું છે. બરાબર છે. વિવેક કહેવાય. શું કહેવાય? વિવેક. હંમેશા પોતાનો અધિકાર ક્યાં છે તો કે જેમ છે તેમ જાણવું એ આપણો અધિકાર છે. શું છે સાહેબ? સમજ્યા? જેમ છે તેમ જાણવું. પછી માનવું ના માનવું શું કરવું એ તમારો પ્રશ્ન છે. એ કોણ જણાવશે પણ અમને? પણ જેને તમે પૂછો તેના રીતે પૂછો કે ભાઈ આ બરાબર છે. અરે એ જ વાત છે કે અમે એટલે મેં કહી દીધું ને કે 14-16 કેરેટ આ એન્ડ 24 કેરેટ. એટલે હું આ દાદા ભગવાનની મેં હમણાં જ વાત કરી. દાદા ભગવાનને બહુ લોકો કહેતા હતા કે તમે 1 કલાકમાં આત્મા આપો, દાદા તમે તીર્થંકર છો. તો દાદા ભગવાન બહુ સ્પષ્ટ કહેતા હતા કે સિમંદર સ્વામી એ પૂનમનું અજવાળું છે, આ 14નું છે. એટલે તમે એવું બોલાય નહીં આપણાથી. કમ્પેરેટિવ કરવાની વાત જ નથી આવતી. એટલે શું છે તો કે દાદા ભગવાન પછી તમે જ અમારા માટે દાદા ભગવાન છો. દાદા ભગવાન એ જો શબ્દ તમારા મનમાં ઘર કરી ગયો હોય તો તમે તમારી જાતે વિચારજો. મને કોઈ ફરક નહીં પડે. અમે એટલું સમજીએ છીએ કે દાદા ભગવાન જેવા દાદા ભગવાનના હાથે તૈયાર થયેલા એક વાત બરાબર જે છે, દાદા ભગવાનના હાથ નીચે તૈયાર થયેલા અને દાદા ભગવાને જે કંઈ બી આપનામાં બધામાં આપતા પુત્રોમાં જોયું હશે એના આધારે એમને જે કંઈ બી રીતે તમને આજે અમારી સામે રિપ્રેઝેન્ટ થઈ રહ્યા છો તો અમને એટલી ખબર પડે કે ભાઈ અમને આ માર્ગમાં આગળ વધવા માટે અહીંથી અમને જવાબો અમારા મળી રહેશે. બરાબર છે. એ આશયથી જ આખું આ બધું ચાલી રહ્યું. આશય સારો પણ શબ્દમાં નહીં ચાલે. શબ્દમાં તો એક જ હોય કે આ દાદા ભગવાનના આપતા પુત્રો છે, મારે બધી વાત પૂછીને મારું કામ કાઢવું છે. બસ એ જ વાત છે. કમ્પેરિઝન કરો એ વસ્તુ જ નથી આવતી આમાં. દાદા ભગવાનના આપતા પુત્રો મને જો હું કોઈ કલ્પના કરીને કે મારી સામે જ્યારે લાઈવ બને તો હું લાઈવ વાત કરનાર છું. શું છું? બાકી આ રૂમની બહાર કંઈ પણ થાય તો આઈ એમ નોટ રિસ્પોન્સિબલ. સમજી ગયા? સવાલ જ નથી રહેતો. કારણ કે મને કોઈ રાઈટ નથી. પણ જો તમે મને પૂછ્યું ને તો મારી જે સમજ છે એ હું તમને કહી દઈશ. બરાબર છે. અને મારી ભૂલ થાય તો હું તમારી પાસે માફી માંગવા તૈયાર છું. બરાબર છે. બરાબર. બહુ ક્લેરિટીવાળી વાત છે. એટલે આપણે ક્લિયરિટી રાખવી જોઈએ. નહીં તો જગતના લોકોને માર પડવાનો છે. આટલો માર પડે છે ને હજુ માર પડશે. કારણ શું છે? શ્રીમદ રાજચંદ્ર એક શબ્દ કહેતા હતા. શું કહેતા હતા? તો કે આ જગત સ્વચ્છંદથી જીવે છે. શેનાથી જીવે છે? સ્વચ્છંદથી જીવે. સ્વચ્છંદ એટલે પોતાનું ડાપણ. હું જે જાણું છું, મેં જે વાંચ્યું છે, મેં જે સાંભળ્યું છે, હું જે સમજું છું એ કરેક્ટ છે. એટલે નિજમતી. શું કહે છે? એટલે કૃપાળુદેવ આજથી જે થઈ ગયા અમુક વર્ષ પહેલાં એ પોતે કહેતા હતા કે જીવ નિજ છંદે ચાલે છે. શું ચાલે છે? માટે એને મોક્ષ મળવાનો નથી. લાખ માથા પચાડશે તો પણ નહીં. એને કોઈ પ્રત્યક્ષ સદગુરુનું શરણું જોઈશે. શું જોઈશે? બરાબર છે. અને જો એને સદગુરુના કયા પ્રમાણે જો એ ચાલશે તો જ એનો ઉકેલ છે. હવે આ થર્મોમીટર મૂકી ગયા છે. શું કહે છે? અને દાદા ભગવાનની વાત સાંભળી હોય તો તમને કહી દઉં. બરાબર. શું કહે છે? જી. કેટલા ભટકી ગયા છે? 80,000 વર્ષ સુધી હજુ ભટકવાના છે. બરાબર. કેમ બોલ્યા? એમને દ્વેષ હતો લોકો પર? જરાય નહીં. એમના દર્શનમાં હતું કે ગયા આ જીવો જ્ઞાની પુરુષની વાતોને, એમના વચનોને, એને વાત ના કે વચનોને નિજમતી નિજ કલ્પનાથી બધું પોતાની રીતે કરી રહ્યા છે.
માટે કહેતા હતા કે હું કેવો છું, તો કે મારે અહીંથી પેણે જવું હોય ને તો હું કોકને પૂછું, સાહેબ મારે અહીંયા જવું છે તો મને રસ્તો બતાવો. ત્યારે એક જણે દાદાને શું કહ્યું કે તમે તો જ્ઞાની છો ને, તમારે કેમ કોઈને પૂછવું પડે? તો દાદાએ શું કહ્યું ખબર છે? હું આ બધાનો જ્ઞાની નથી, હું આત્માનો જ્ઞાની છું. શેનો છું? હવે એનો પ્રસંગ કહું તમને, જાણવો છે? હાજી, બિલકુલ. દાદા ભગવાનની હાજરીમાં યાત્રાનું આયોજન થતું હતું. જેમ કે પાલીતાણા હોય, મહેસાણા મહુડી અંબાજી હોય, અને અમે બધા જે બધા યોગ આવ્યા, અમે બધા જતા હતા દાદાની સાથે. બરાબર. હવે જ્યારે આયોજન થાય ત્યારે શું થાય તો કે દાદા બેઠા હોય, પછી જે બધા વડીલો હોય જેને બધું કામ સોંપ્યું હોય બરાબર. તે બધા સાંજે મળવા આવે કે દાદા આપણે કેવી રીતે કરીશું. તો દાદા પૂછે કેમનું ગોઠવશો તમે? તો દાદા આમ તેમ ફલાણું ઢીકણું બધી વાતચીત કરે. બરાબર. પછી એમની ડિઝાઇન જોયા પછી દાદાને કંઈ લાગે તો આપણે આમ ને આમ કરીએ તો તમને કેવું લાગે છે? જેને બધું દેખાય છે બરાબર. છતાં એક વિનય કેવો રાખતા હતા જબરદસ્ત. કે આપણે આવું નહીં, આપણે જરા આ તમે કર્યું છે બરાબર છે, પણ એમાં જરા આમ કરીએ તો. બરાબર છે. કેમ એ વ્યવહાર એવો કરતા હશે? ને તો દાદા બોલે એટલે દાદા કે અમે બોલે કે આમ કરવાનું, પણ અહંકાર નહીં, મમતા નહીં. એટલે જે કાર્ય કરતા હોય ને કેવી રીતે લિફ્ટ આપી અને જ્યાં જરૂર હોય ત્યાં સાધારણ ફેરવી આપે. શું કરે? પણ એ પૂછવા આવે તો. હાજી. ને અત્યારે રોલ કેવો છે કે તમે પૂછો જાગૃતિનું તો હું તમને વાત કરું. જેટલી રસ્તાનું મને ખબર હોય, જે રસ્તે દાદાની કૃપાથી હું ચાલતો હોઉં એટલી તમને વાત કરું, બીજી ના કરી શકું. બરાબર છે. પણ એમનું બધું ટ્રેનિંગ હતી કે એ પોતે એમની હાજરીમાં પંકજભાઈ સાહેબ બરાબર છે. કયા કયા ડેન્જરસ પોઈન્ટ છે, હા, કયા ડેન્જરસ પોઈન્ટ કે જે તમારા જ્ઞાનને હા તમને મોક્ષ માર્ગમાં બાધક છે. કેવી રીતે એ નુકસાની પહોંચાડશે. એટલે એ ટોર્ચ રાખતા હતા. ટોર્ચ એટલે પેલી બેટરી નહીં, અમે એમની પાસે બેસીએ એટલે ક્યારેક ક્યારેક એ લાઇટ ઢળે કે આપણે અહીંયાથી સાવધાન રહેવું. બરાબર છે. હવે તમને કામ લાગે તો ઠીક છે, બરાબર છે. મારે કે એનું લાડવા ખાવા નથી. હું શું કહેવા માગું છું કે જ્ઞાની પુરુષ એ પોતે એટલા બધા જાગૃત હતા અને જે રસ્તે બધે અમને જાગૃતિ રાખવાની જરૂર હતી તે બધી જગ્યાએ લાઇટ ધરતા હતા. અને એ લાઇટ હું તમને એટલા માટે કહેવા માગું છું કે આપણે જો બધા આગળ પાછળ પણ મોક્ષ માર્ગે જવું હશે તો નાની મોટી મુશ્કેલીઓ ક્યાં પડે એવી છે એ જાણી રાખજો. બરાબર છે. કોક દિવસ કામ લાગશે. નહીં તો આ પ્રકૃતિમાં એવું બેવું પડ્યું છે હા હા કે મારું થઈ ગયું છે માનીને તમને ખાડામાં નાખી દેશે. બરાબર છે. બીજો શબ્દ કહું, બોલો. દાદા કે છે એક શબ્દ તમારાથી બોલાય નહીં. ક્યારે બોલાય? હવે અમે તો આપતા પુત્રો છે, અમારે તો પાઠ પર સત્સંગ કરવાનો છે. તમે કહો છો ને બરાબર છે. તો કે કેવી રીતે બોલાય, પછી બોલ્યા પછી કેવું હોય? તો કે તમે સત્સંગમાં ગયા હો ને પછી બધી ભૂલો ચેક કરજો. સામેથી કહેલું બધું ચેક કરજો કે બરાબર છે. ઉપયોગ રહ્યો ના રહ્યો, કોઈનું હમ દુભાયું, પોતાનું શું શું અંદર ગડબડ બુદ્ધિની હતી, શું લાલચ હતી, બધું અંદર દેખાડે. આત્મા તો થર્મોમીટર છે. શું છે? બરાબર છે. એટલે કહેવાનો આશય શું છે કે માર્ગ કયો છે
કલ્યાણ થાય એવું છે, વિજ્ઞાન અદ્ભુત છે, જ્ઞાની પુરુષની કૃપા એટલી બધી છે, એમનું ઐશ્વર્ય કામ કરે છે. પણ જો આપણે આપણી સમજણથી કશું કર્યું તો જવાબદારી કોની? પોતાની. પછી મારે જ ખાવાનું. એટલે આ માર્ગમાં આપણે ચોકસાઈથી વાત સમજવાની છે. હું કંઈ ગુરુ નથી અને તમે શિષ્ય નથી, નહીં તો સવાલ નથી. પણ બધી વસ્તુ મીઠી લાગે એવું ના હોય. હોય બરાબર છે, ના હોય. હવે મીઠી જ છે. વિતરાગોની એક એક વાત સરસ છે, પણ એ કેમ કડવી લાગે છે? એ કડવી કોણ લગાડે છે? તો કે મેં પોતાપણું છે. શું છે? પોતે જે માન્યું છે. અંદર એવા એવા રોગ હોય તમને કલ્પના નહીં આવે. બરાબર છે. એમાં ગર્ભરસ નામનો એક રોગ છે. કયો છે? ગર્ભરસ જબરદસ્ત. સમજો તમે, હું બેઠો હોઉં ને હાજી હાજી. અને તમે સમજો બધા પગે લાગવા આવો ને તો ભાઈ ગર્ભરસ ચડે. શું ચડે? બરાબર છે. તમને વ્યવહારમાં કોઈના લગ્નમાં ગયા હો ને અને પેલો ભાણિયા કે કોઈ પૈણ્યા હોય ને તમને પગે લાગે ને તો તમને હવે પારો ચડે. ચડે કે ના ચડે? બોલતા નથી હવે. બરાબર છે, બરાબર છે. એ જે કહો, અમે દાદા એને પારો કહેતા હતા અને એનાથી આગળ કેપ કહેતા હતા. શું કહેતા હતા? કેપ ચડે. હું કંઈક છું. હવે આ રોગ કઈથી જડે? પણ કેવી રીતે જડે? એ જ્ઞાનીની કૃપા વગર જડે એવો નથી. નથી. એના થર્મોમીટર જોઈએ. શું જોઈએ? થર્મોમીટર. એટલે પંકજભાઈ સાહેબ, આપણે શું કોઈને આમ ડિપ્રેસ કરવા માંગુ છું એવું નથી. સવાલ નથી. અને કોઈ બીજી લક્ષમાં રાખી, હું જ્ઞાની પુરુષને સેન્ટરમાં રાખીને કહું છું જો આ છે. બરાબર છે. અને બધા આપતા પુત્રો આ જ કહેશે, નવું નહીં કહી શકે કોઈ. નવું લાવે ક્યાંથી? મને કહો તો ખરા. સવાલ જ્યાં સુધી પાતાળ ફૂટે નહીં, શું કહું છું, બરાબર છે. ત્યાં સુધી કેવી રીતે લાવે? એટલે કૃપાથી માર્ગ ચાલે છે, કૃપા સાધ્ય માર્ગ છે. એટલે આપણે શું કરવું જોઈએ? તો કે નાની નાની વાતો સમજી લેવાની કે આપણા ઘરમાં કોઈને આપણાથી દુઃખ થાય છે તો આપણી આ ભૂલો છે. શું છે? બરાબર છે. તો એને પરફેક્ટ કરો. બરાબર છે. આપણે જીવન જીવતા કોઈના માટે અવળા ભાવ થાય છે, પછી સ્ત્રી પુરુષ હોય કે કોઈ પણ હોય, તો આ લોકનિંદ્ય વ્યવહાર છે. શું છે? બરાબર છે પંકજભાઈ સાહેબ? ચેતતા થઈ જાઓ. સૌથી ડેન્જરસ ખાઈ છે આ લક્ષ્મી. કોઈનીને લક્ષ્મીને અડવું નહીં. આપણા હકનું હોય તો અડવું, નહીં તો પછી જય સચ્ચિદાનંદ. કોઈની લક્ષ્મી જોઈએ નહીં, કોઈની સ્ત્રીને અડવું નહીં, કોઈના માટે આડા વિચાર કરવા નહીં. અને જો અંદર એવો માલ નીકળે તો દિવસ રાત પ્રતિક્રમણનું હથિયાર સાધન જોડે રાખવું. બરાબર છે. નહીં તો કોઈ સંજોગોમાં જાગૃતિની વાત કેમ કરી શકે માણસ? કેવી રીતે થાય? રોગ જ નહીં પડ્યો છે. શું છે? સમજાય? તમને સમજાય બેન? આ તો વિતરાગોનો માર્ગ છે. શું છે? એ તો મય ભગવાન જ છે, સ્ત્રી હોય કે પુરુષ હોય. શું હોય? પણ એનો મતલબ લાયસન્સ નથી. શું નથી? શું નથી? સમજાય ને? બી કેરફુલ. સ્ત્રી ખોટી નથી, પુરુષ ખોટો નથી, આ જગતમાં કોઈ ખોટું નથી. પણ પોતાની જાતને ચકાસવી પડશે. શું કરવું પડશે? ને તો ખલાસ થઈ ગયો જાણજો, કોઈ બચાવનાર નથી આવે. એ તો જાગૃતિ એટલે બધો ફેરફાર થાય. જાગૃતિ હોય તો જ દેખાય અને તો જ પુરુષાર્થ થાય, તો જ પ્રતિક્રમણ થાય. શું છે? જો જે ઉપયોગમાં હોય એને કાંઈ કહેવાનું નથી, એ એનો સીધો અનુભવ છે. શું છે?
ઓછા થાય એવો પ્રયોગ બતાવો કંઈ. તમારે શક્તિ જ માગવી પડે, તમારી લો બુક ફેરવવી પડે. બરાબર. તમારી જે આપણી જે ડિઝાઇન હોય જે જે રીતે જીવવાની એ ડિઝાઇન પ્રમાણે ના થાય. આપણે વાત કરી બેન જોડે, એ ડિઝાઇન તમારે ફેરવવી પડે. શું? અને જ્ઞાન હોય તો ભાઈ એ કરતા નથી, એને વ્યવસ્થિત શક્તિ કરા. હા, અને કહું છું ને તમને તો કે ભાઈ તમે જે જગ્યા પર હો તો તમારે કહેવું પડે. જો તમારી પાસે જ્ઞાન જાગૃતિ હોય તો એને કહેવું પડે કે ભાઈ તમે અભાવ શાના માટે કરો? ભાઈ તો ભગવાન બેઠા છે, એ શુદ્ધાત્મા તો આવું કરતા નથી. બરાબર. આ તો એનો ભરેલો માલ છે, એની પર અભાવ તિરસ્કાર કરવાની ક્યાં તમારે જરૂર છે? તમારે કાયદા નાખી દો ને, વ્યવસ્થિત કરતા છે તો શુદ્ધાત્મા છે, એનો ભરેલો માલ છે, તેની જવાબદારી. જેમાં તમે શું કરો? તમારી દ્રષ્ટિ બગાડો છો. એટલે 5 આજ્ઞામાં 5 આજ્ઞાનો પુરુષાર્થ. હવે જ્ઞાન ના લીધું હોય એને બીજી રીતે હોય કે ભાઈ એનો એ કોઈ પણ વસ્તુ કરે છે તેને એના અંદર જે સમજણ છે એ કરે છે. તમે તમારી સમજણ તમારી જોડે રાખો ને, શીખો ને કે આપણે આવું જે કરે છે એવું વર્તન મારે નહીં કરવાનું. પોતાને બોધ આપો ને. બરાબર છે કે તમને કર્મના ઉદયથી ભેગો થયેલો છે. શું છે? અને એની આગળ પણ કહેવું પડે. કાં તો તમે જોયું માટે અભાવ તિરસ્કાર કરો છો. શેના માટે? તમે જોયું માટે અભાવ તિરસ્કાર કરો છો, પણ તમે ના જોયું હોય તો અભાવ તિરસ્કાર થાય? તો ભગવાને જોઈને જાણીને વિતરાગ થયા છે. કેવી રીતે થયા છે? જોઈ જાણીને. બીજું કે કાલે તમે ટપ થઈ જશો તો તમારે આનાથી ખતરનાક ચાલતું હશે, તમે કહેવા આવવાનો છો? કશું નહીં. પછી તો આ મનુષ્ય જીવન મળ્યું છે તો તમે અજવાળો તમારા વાહણા બધા. અજવાળો એટલે ચોખ્ખા કરો એમ. બરાબર છે. એટલે કે શુદ્ધાત્મા જોવો, પ્રતિક્રમણ કરો. હે દાદા ભગવાન, અભાવ તિરસ્કાર ના કરાય એવી શક્તિ આપો. બરાબર. પોતાની જાતને જોતા શીખો કે એની ભૂલ થાય છે તો તમારી ભૂલ આપણે બે બતાવીએ ને કે તમે કે લોકોને ગમે એવા છો. બરાબર છે. એ તમને નથી ગમતો તો તમે લોકોને ગમો છો? તમે એને ગમો છો? પૂછો તો ખરા. આ જગતમાં કોઈને કોઈનું વર્તન ગમતું નથી. આ કે જેવી તે ઉઘાડી વાત છે. શું છે? આ તો પરાણે જોડે રહેવું પડે છે એટલે બધા રહ્યા છે. એમાં હસબન્ડ, વાઈફ, છોકરા બધાય બધું આવી ગયું. બધા આવી ગયા. તમે ગમે ત્યાં જાઓ ને, કારણ શું છે કે કળિયુગી માલ છે. કેવો છે? કળિયુગી વાત છે. માલ કળિયુગી છે અને સમજણ પૂરેપૂરી છે નહીં. એટલે કે હિતાહિતનું ભાન છે નહીં કે હવે કરવું શું. બરાબર. એટલે બધા ઉપાધિમાં પડ્યા છે. શું છે? ત્યાં વિતરાગોનો માર્ગ આ ખુલ્લો થયો તે આપણે સમજી લેવો જોઈએ કે 9 કલમની આરાધનામાંથી એક જે વસ્તુ હોય તેની આરાધના કરવી, દાદા પાસે શક્તિ માગવી, પોતાની ભૂલોના પ્રતિક્રમણ કરવા. બરાબર. એને એ સંબંધમાં એની સમજણ કેળવ કરવી પડે. શું કરવી પડે? આજે સમજો હું બ્રહ્મચર્યની લાઈનમાં છું દાખલા તરીકે. બરાબર છે. વાત સાચી કે ખોટી? ખરી ખરી, કેમ નહીં, પાકી. હવે આ કાળ કેવો છે? લપસણો. તો મને જે જ્ઞાની પુરુષે જે મને બધા રસ્તા બતાવ્યા હોય એ એપ્લાય એ બધા ભક્તરો મારે રાખવા પડે કે એની જોડે? બિલકુલ ટાઈટ રાખવા પડે. અને કશું બી આડું અવડું થાય તો મારે શું કરવાનું? તમે એમ માનો છો નથી થતું? બધું થાય ને. તમે એમ માનો ના થાય જ છે? થાય ના થાય ની વાત નથી. સતત એલર્ટ રહેવું પડશે. જેમ બોર્ડર ઉપર કોઈ આતંકવાદી ઘૂસે ને શૂટ કરવાનું ને એવી સિસ્ટમ છે. મેં એ દાદા ભગવાન એમની હાજરીમાં કરાયું છે. બરાબર છે. એવી રીતે મોક્ષ માર્ગે જતા જેની જેવી નબળાઈ હોય એને જાગ્રત રહેવું જોઈએ. શું કરવું જોઈએ? બરાબર છે. એમાં જ્ઞાની કશું કરી ના શકે. હા, જ્ઞાની એક ચીજ કરી શકે. તમે જો એને પ્રાર્થના કરો, શક્તિ માગો તો શક્તિ આપે. શું કરે? તમે નક્કી કરો કે મારા અસ્થિથી છૂટવું છે તો એનું ઐશ્વર્ય, એનો પ્રકાશ કામ કરે, એની કૃપા કામ કરે. બરાબર છે. પણ એલર્ટ પોતે જ રહેવું પડે. શું કરવું પડે? ચોક્કસ. અને છતાંય આપણામાં પ્રજ્ઞા શક્તિ છે, ચેતવે ખરી, પણ જો એનું સાંભળે તો. હા હા, તો કામ થઈ જાય એવું છે. એટલે આ તો હું તમને મારા પરથી કેમ વાત કરું છું? તમે ટાઈમ સતત ટાઈમ થઈ ગયો તમારે જવું. થઈ ગયો. ના, એમને સેવાવાળાનું. હા,
સતત પંકજભાઈ સાહેબ, આ જેવું આપણે લાઇટલી લઈએ છીએ કે આ માર્ગ આમ જ છે ને આપણું થઈ ગયું એવું નથી. જરાય રીત સરળ છે, રિઝલ્ટ કેશ છે, બરાબર છે. પણ એની સમજણ પરફેક્ટ કરવી પડે એવી છે. સાથી તો દાદા ભગવાને કહ્યું કે આ બધો કચરો માલ તમે લઈ આવેલા ને એની સાથે મેં આ જ્ઞાન આપેલું છે. હાજી હાજી બિલકુલ. એટલે ક્રમિક માર્ગમાં ચોખ્ખું હોય ને તેને કશી જ જરૂર ના પડે. હવે તમારે કચરો ક્યારે કયો નીકળશે એનું ઠેકાણું નથી, ખબર જ નથી. તો એ કચરો માલ તમને આજ્ઞામાં રહેવા ના દે, એ જ તમને પોતાના આત્માનું સુખ આવવા ના દે. એટલે તમારે પોતાની અંદર રહેલા માલથી ચેતવાનું છે, લોકોથી નથી ચેતવાનું. અને એ દરેક જોડે જે પોતાનો સંજોગ બનતો જાય છે એમાંથી જ એને જો કરીને આગળ વધવું પડશે. હા, એમ તો કે ઘેર બેહી રહ્યા છે થઈ ગયું છે એવું તો છે જ નહીં. પણ હા, જાગૃતિ માટે ઉપયોગમાં રહેવાનો પ્રયત્ન, એ બધું બહુ જાણવા જેવું છે. આ તો તમે વાત કાઢી એટલે કહું છું કે જ્યાં સુધી જો આપણે જે સંજોગો લાયા છે ને એ કુદરત એને બધા ભેગા કરશે જી. અને વિખરાશે. બરાબર છે. પણ જો તમને અવકાશ મળે હા હા તો તમે તમારામાં રહેજો. બરાબર છે. જેમ કે આજે દાખલા તરીકે મારે કોઈ વ્યક્તિને કશો ફાઇલ ના હોય તો હું મારામાં કેવી રીતે રહેવું એની મથામણમાં છું. એ રીતે બધા મહાત્માઓ છે. શું છે? પણ પોતપોતાની રીતે છે. શું છે? આપણે એવું નથી કહેતા કે ભાઈ આ નથી ઉપયોગમાં. ના 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 બોલાય, બધા પોતપોતાની રીતે છે. એક શબ્દ બોલાય. અને એનું પરિણામ એને પોતાને એનું સુખ આવવાનું છે. નહીં રહે તો એને કાલે રહેવું જ પડવાનું છે. તો પુરુષાર્થ કરશે કાલે. કરશે કરશે. સમજ્યા તમે? બહુ 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 આમ આપણે આમ બિલકુલ આમ ઢીલુમકા એવી વાત નથી. સહેજે આમ નવરાશ જેવી વાત જ થઈ નથી. ગયું એ મનાય નહીં. નવરાશ જેવી વાત જ નથી આમાં. એટલે આ પોઈન્ટ છે કે જો આ પરપોટો, શરીરને દાદા પરપોટો કહેતા હતા. શું કહેતા હતા? પરપોટો. અને હંમેશા આપણે ધંધામાં કેવું હોય છે તો કે દરેક માણસ એના સમયસર ધંધા પર જતો હોય, નોકરી પર જતો હોય અને ધંધાનું બધું ધ્યાન રાખતો હોય કે આજનું ઉપર નીચેની પોઝિશન શું છે, કારણ કે એ બધા સાથે સંકળાયેલો છે. બરાબર. એ ખોટ ખાવા ધંધો કરતો નથી. એવી રીતે મોક્ષ માર્ગ એ આપણી પૂર્ણાહુતિ માટે આપણે આવીએ છીએ. એટલે અમારી પૂર્ણાહુતિ કેવી રીતે થાય અને એ પૂર્ણાહુતિ કરવા માર્ગમાં કયા કયા ખાડા એવા છે. બરાબર. ખાડા એટલે કે ભરેલો માલ હા. જે મને આગળ જવા દેતો નથી અને હું ત્યાં આગળ બેભાનપણું થાય છે. બરાબર છે. ત્યાં મને સુખ લાગે છે. એ આ કચાશોને ઓળખીને ત્યાં શું પ્રતિક્રમણ પુરુષાર્થ બધું કરીને હું આગળ નીકળું, કારણ કે મારું લક્ષ્ય આ સ્ટેશન પર પહોંચવાનું છે. શું છે? બરાબર. એટલે જાગૃતિ માગે. શું માગે? નિશ્ચય માગે. જો નિશ્ચય હોય, જાગૃતિ હોય તો પછી ઉપયોગ હોય. શું હોય? આ બધી લિંક છે એકબીજાની. લિંક છે. અને પછી જ્ઞાનીની કૃપા આપણને સહાય કરે. શું કરે? જો મોક્ષ માર્ગે જવું હોય તો પછી દેવી દેવીઓ સહાય કરે. બરાબર છે. એનું તમને એક એક્ઝામ્પલ કહું. એક્ઝામ્પલ એટલે નિશ્ચય કેવો હોવો જોઈએ. સમજો કે બધા બેઠા છે હોલમાં, તમે અહીંયા બેઠા છો, માનો ને. બરાબર છે. મને ખબર પડે કે રિલેટિવ રિયલ રહેતું, ખબર પડી જાય મને. હા, ખ્યાલ આવે ને. ને મારે અહીંથી બટન દબાવવું પડે. અહીંથી જો છૂટો પડીશ ને એટલે બટન દબાવવાનું. દાદા ભગવાન આજે મને રિલેટિવ રિયલ જરાય રહ્યું નહીં. બીજો પોઈન્ટ, કોઈ પણ પૂતગલ પ્રત્યે, પછી એના કપડાં હોય, એની કુદરતી રચના હોય, એની વાણી હોય, એનો વ્યવહાર હોય, એમાં પુરુષો આવી ગયા ને બહેનો આવી ગયા. કોઈ પણ જગ્યાએ સુખ લાગ્યું કે કોઈ પણ જગ્યાએ કંઈક નેગેટિવ થયું તો એનો મારે ફોન કરવો પડે. શું કરવું પડે? ફોન કરવો પડે. દાદા આટલી જગ્યાએ કચાશ છે. બરાબર છે. જેટલા તમે દાદા સાથે એટેચ, હા,
જેટલી તમારી એમના પ્રત્યેની આલોચના, ભક્તિ, સિન્સિયરિટી જે કહો તે, એ એક દિવસ આપણને તારશે. ચોક્કસ. સહેલું છે કે અઘરું? ના ના, એમાં કોઈ પક્ષપાત આવ્યો? લાગી પડવા જેવું છે, એક જ વાત છે. દાદા કે કચરો છે, વિલું મુકાયું નથી બસ. પણ એ કચરાનું ઉપરાણું ના લઈશ કે છે. શું કહે છે? જ્યારે કચરાને કચરો જાણ્યો ત્યારથી ચોખ્ખું થશે. પણ એ જ્ઞાની પુરુષનું વચન છે. પણ પુરુષાર્થ એના વગર તો ચાલે. દાદાએ કહ્યું કે દેખાવ એટલે ચોખ્ખું થશે, એમાં આપણને શંકા નથી. બરાબર છે. પણ શું કે છે? મને શુદ્ધાત્માનું સતત સ્મરણ આપો, આપનું અખંડ નિધિ ધ્યાસન આપો, આપનું અખંડ સાનિધ્ય આપો, આપના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થઈ અને શક્તિવંત બનાવો, શક્તિવંત બનાવો. શું પ્રાર્થના છે ચરણ વિધિમાં? કામ લાગે એવી છે. બહુ જબરદસ્ત. એક જ વાર બોલીએ તો ચાલે એવું છે? ના ચાલે. આ બધું તો રટના જ રહેવું જોઈએ. એટલે આપણે કંઈ કોઈની પ્રકૃતિ છે ને, એ પરમાણુનું પૂતળું છે. શું છે? હા, એ તો. અને ભગવાન નોખા છે. પણ જો તમે કાચા પડ્યા તો એ રિપેર કરવું પડે. શું કરવું પડે? એટલે દ્રષ્ટિ નિર્મળ જોઈએ. કેવી જોઈએ? એ કાચા પડે એટલે ત્યાં પ્રતિક્રમણ ઘટે. હા, એટલે કહે છે ને, આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો, આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો, આપનું જ્ઞાન, દર્શન, ચારિત્ર ને સુખ તે જ મારું જ્ઞાન, દર્શન, ચારિત્ર ને સુખ. હવે આપણે વિધિમાં બોલીએ એ આજ્ઞા છે. શું છે? પણ પછી એ બોલી ગયા એટલે આપણે જો પતી ગયું એવું માનીએ તો પછી એનો પૂરો ફાયદો જ્યારે લેવો હોય તો ના લેવાય. એવું બને કે નહીં? બોલો તમે શું કહો? બરાબર બરાબર છે. એટલે મને જેવું એમની કૃપાથી, હું તમને હજુ કહું, એમની કૃપાથી બરાબર છે. આ મને જે બોલવાનો ઉદય આવ્યો છે એ અંદરમાં હજુ પણ એમ છે કે હું દાદાને પહેલાં સમજી જાઉં, હું દાદાને સિન્સિયર થાઉં, હું એમના અંતરાશય પ્રમાણે પરફેક્ટ થાઉં. ત્યાર વગર મને એક શબ્દ પણ એવી વાણી જોઈતી નથી. પણ છતાં ઉદય આવે છે. શું આવે છે? હા, એટલે પછી હવે સંભાળ નિકાલ જ થાય ને તમારા માટે પછી. હા, તો એક વાત કહું છું, એટલે પણ એટલે બધા ખૂણેથી તમે પાછા જવા જાઓ છો ને મહાત્માઓ પાછા પકડી લે છે. ના, એટલે કહેવા શું માગું છું, બધાને હોય જ અંદર, પણ બહુ ચેતવા જેવી વસ્તુ છે આ. ચોક્કસ ચોક્કસ. કારણ કે અંદર ડિસ્ચાર્જ કસાઈ પડ્યા છે. શું પડ્યું છે? ડિસ્ચાર્જ કસાઈ પડ્યા છે. કોઈ વસ્તુનું પ્રમાણ તો જોઈએ ને, કેમ ચેતવાનું છે. તો એ ડિસ્ચાર્જ કસાય છે. બહુ ભારે ભારે બધું. એક જણ મને પગે લાગવાયા, આપણા બહુ નજીકના મહાત્મા, એટલે મહાત્માઓને તો આપણે પૂછતા પ્રેમ હોય જ. બરાબર છે કે ના હોય? હોય ને. પછી બહુ મને માથાકૂટ કરતા હતા. મેં એમને કહ્યું આપણે આમ જ કરવું? ના, કે છે મને આમ કરવું જ છે. પછી આ ગુરુ પૂર્ણિમાના દાડે એમને મેં કહ્યું કે હું તમને એક વાત કહું, 2 મિનિટ તમે આપો તો, કે હું તમને કેમ ના પાડું છું. તો સડાક થઈ ગયા. મેં કહું જો મારી વાત તમને ગળે ઉતરી જાય તો ફરી મારી જોડે નહીં કરતા વ્યવહાર, તો હું તમને કહું, નહીં તો નહીં કહું. બરાબર છે. મેં કહું જો જ્યાં સુધી ડિસ્કાસ કસાયો ઉપર મારી નિરંતરની જાગૃતિ નથી. શું નથી? બરાબર છે. બીજો પોઈન્ટ, મને હજુ આજ્ઞાનો અભ્યાસ જેવો જોઈએ એવો પૂરેપૂરો થયો નથી. ત્રીજો પોઈન્ટ, મારી ભૂલો જેવી છે એવી હજુ મને બધી દેખાતી નથી. ચોથો પોઈન્ટ, હજુ મને પૂતગલ અને આત્મા જે નોખો દેખાવો જોઈએ એવું ઘણી વખત કોઈ પૂતગલ મને મૂંઝવે છે. શું કહ્યું? બરાબર છે. કે જ્યાં સુધી આ સબ્જેક્ટ ક્લિયર નહીં થાય
ત્યાં સુધી કોઈ ચીજ મને નહીં જોઈએ. શું કહું છું? બરાબર છે. મારું મિશન છે અને દાદા ભગવાન મળ્યા છે. બરાબર છે. મારે મારું પરફેક્શન કરવાનો મને રસ છે. બધાને જે રસ હોય મને કોઈ વાંધો નથી, નહીં તો ચાલે. પણ મારું આ જ્યાં સુધી પરફેક્ટ નહીં થાય ત્યાં સુધી મેં જ્ઞાનીને કમિટમેન્ટ કરેલું છે કે મારું જ્યાં સુધી આ ના થાય પછી તમારો હુકમ જોઈશે, પછી જ આ ચીજ જોઈએ, બાકી નહીં. ફિનિશ. જો તમે કહેતા હો તો મને દરેક ઉદય કે તમે કહો તો ખૂણામાં પેસવાય તૈયાર છું, પણ આટલા સબ્જેક્ટ મને પરફેક્ટ કરવાના છે. બરાબર છે. એ ટાર્ગેટથી જઈએ રાખ્યો તો બરાબર છે. મને ખ્યાલ આવે છે. એટલે કૃપાળુદેવ કહેતા હતા જ્ઞાન મળ્યા પછી કસાય છે નહીં, ક્રોધમાન માયેલો પણ ડિસ્ચાર્જ કસાય છે. એટલે એમણે કહ્યું હતું, કૃપાળુદેવ ક્રમ માર્ગના થઈ ગયા, કસાય સહિત પ્રરૂપણા કરવી એ નરકે જવાની નિશાની છે. શું કે છે? નરકે જવાની દિશા. આ કોણ બોલતું હતું? દાદા ભગવાન. શું કે છે? બરાબર. કસાય સહિત કસાય છે. પ્રરૂપણા કરવી એ નરકે જવાની નિશાની છે. છતાંય સંઘ, મહાત્માઓ, મુમુક્ષુઓ, તમે જે કંઈ પણ વ્યવહાર કરો છો એ યુ આર રાઈટ, પણ મને બાકાત રાખો. બસ વાત ફિનિશ. શું કહ્યું? મારા મિશનમાં તમે મને ટેકો કરો. બરાબર. જ્યાં સુધી આ સ્ટેશન નહીં આવે અને દાદાનો હુકમ મળવાની પૂરેપૂરી મને ખાતરી છે. શું છે? બરાબર છે. કારણ કે હું એમને મળ્યો છું, એટલે આ બ્રહ્માંડમાં જ્યાં પણ હશે અવશ્ય થશે. શું થશે? થશે જ થશે. થશે. પણ આપણે પુરુષાર્થ કરો, આપણે ખૂણે ખૂણે જાગૃત રહો. હું કહું છું એક પણ ભૂલ દેખાય ને તો નાચજો, હે દાદા ભગવાન તમારી કૃપાથી મને આજે મારી એક ભૂલ જડી છે, મારે એક એક ભૂલોથી મુક્ત થવું છે. શું છે? ચોક્કસ ચોક્કસ. જો આપણે આવો પુરુષાર્થ કરીશું, શક્તિ માંગીશું, હા હા હા. તો દિવસે દિવસે દાદા ઝળકતા થશે. શું થશે? ઝડપતા થશે. શું માનવું છે કહો તમે? ના બરાબર છે. પુરુષાર્થ માણવાનું જ એક જ વસ્તુ છે, બીજું કંઈ ચાલે એવું જ નથી. આમાં આપણે 2 મિનિટ કીર્તન ભક્તિ લઈ લઈશું. હા હા થઈ ગયું છે. હા, તો કહેવાનું. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ.